वडोदरा के वार्ड नंबर 15, 16 और 17 के मतदारों में अदल बदल की गई है। तब इस मुद्दे को लेकर विपक्षी नेता चंद्रकांत श्रीवास्तव रोष जता रहे हैं। ये जो मतदारों की अदल बदल हुई है, इस मामले में विपक्षी नेता चंद्रकांत श्रीवास्तव में काफी रोष है। तब आपको बता दें कि उन्होंने इस कृत्य को गैर कानूनी बताया है। तो वहीं इसके साथ उन्होंने प्रतिक्रिया देते हुए ये भी कहा है कि भारतीय जनता पार्टी की इसी नीति की वजह से मेरे वार्ड के 2 उम्मीदवार हार गए हैं। मुझे हराने के लिए ही भारतीय जनता पार्टी का ये षड्यंत्र है। तब अन्य वार्ड में भी मतदार यादी में इसी तरीके का काम किया जा सकता है। इस मामले में विपक्षी नेता चंद्रकांत श्रीवास्तव ने विरोध और रोष जताते हुए क्या क्या कहा है, आइए सुनते हैं। आ 16 नंबर एक नमूनो है। लास्ट टाइम पर जो चूंटणी थी 16 नंबर एनी अंदर 16 नंबर मतदाताओं ने वोर्ड नंबर 15 में लई गया, अમને खबर नहीं पड़ी। आ एक नमूनो है। दरेक वोर्ड में आવું તેવું કર્યું હશે આ લોકોએ। અત્યારે બી મને ખબર પડી છે કે વોર્ડ નંબર 16 मतदाता જે દંતેશ્વરના છે એમને ઉઠાઈને વોર્ડ નંબર 17 માં લઈ ગયા છે। સવાલ, અગર ફેર ઇલેક્શન કરવા માંગતા હોય તો આવી ચીટિંગ કરવાનો શું મતલબ છે? આપણે જોયું હશે કે લાસ્ટ ટાઈમની મારી ચૂંટણી અંદર કેટલી મારામારી કરી રહ્યા લોકોએ। એક કાર્યકર્તા અહીંયા ઉતરી ગયેલો મને હરાવવા માટે। આટલો મોટો મત વિસ્તાર, એ વિસ્તારની અંદર તમે 500 વોટ કાઢી નાખો તો સહેજે માણસ હારી જાય। અને મારા 2 ઉમેદવાર આમના લીધે જ હાર્યા છે। આ સીધો આક્ષેપ છે। આ ચૂંટણી અધિકારી આ સત્તા પર બેઠેલા લોકોનો ગુલામ થઈ ગયો છે એવું મને લાગે છે। નહીં તો આ સીમાંકનમાંથી આ બાજુના વોટ પેલી બાજુ જાય કઈ રીતે? અને એમને બી કહું છું કે જો તમે ઈમાનદાર હોય તો તમારા કયા અધિકારી આ કાવતરું કર્યું છે એને પકડો અને એને સજા કરો। આ દેશની અંદર જ્યારે ફેર ઇલેક્શન નહીં થાય તો સાચા પ્રતિનિધિ તમને મળે નહીં। એટલે મારું કહેવાનો ભાવાર્થ એટલો જ છે કે મતદાર યાદી વહેલામાં વહેલી તકે અમારી પાર્ટીને મળે। જે ઉમેદવાર લડવા માંગતા હોય પૈસા લઈને પણ મતદાર યાદી આપો, જેથી દરેક વોર્ડની અંદર લડનાર ઉમેદવાર ચેક કરી શકે કે ભાઈ આ સીમાંકન જે નક્કી કર્યું છે તે સીમાંકનની અંદર આ મતદાતા આવે છે કે નહીં। બીજી વસ્તુ, ચૂંટણી કમિશનરે એવું કીધું છે કે રેલવેની લાઈન આવતી હોય એની પેલી બાજુ જવાનું નહીં, હાઈવે આવતું હોય તો પેલી બાજુ જવાનું નહીં। હવે મારો મત વિસ્તાર જુઓ કે રેલવેની પેલી બાજુ બી જાય છે, હાઈવેની બી પેલી બાજુ જાય છે, કારણ કે કપુરાઈ હાઈવેની પેલી બાજુ આવ્યું। તો આ બધા મને હરાવવાના કાવતરા જે ઘડો છો તમે, એ તમારા માટે શોભનીય નથી। અને ચૂંટણી કમિશનરને કહું છું કે જે રીતે નીતિ ને રીતિ નક્કી થઈ છે એ પ્રમાણે મતદાર યાદી બનાવો અને પછી ચૂંટણી કરાવો। નહીં તો વહેલી મતદાર યાદી આપો। પણ मतदान गड़बड़ करे छे ये मारो सीधो आक्षेप है। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।